નમસ્કાર દર્શક મિત્રો, મોરબી સહયોગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું યોગેશ રંગપડિયા. મોરબીના મચ્છુ પટ્ટની અંદર આપણે ઊભા છીએ. મચ્છુ બેનો જે નદીનો પટ્ટ છે ત્યાં અત્યારે મોરબી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા અત્યારે જે અહીંયા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યારે જે નદીના પટ્ટની અંદર 40 જેટલા જે ઝૂંપડપટ્ટી બાંધી અને રહેતા પરિવારો છે તેમને અત્યારે અહીંથી હટાવવામાં આવી રહ્યા છે. અને કેમ કે હમણાં 2 દિવસ પહેલા જે વરસાદ ભારે વરસ્યો હતો અને તેના કારણે મોરબીના મચ્છુ 2 ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. અને આ તમામ નદીના પટની અંદર પાણીનો ધસમસતો પ્રવાહ હતો અને એ પ્રવાહમાં કોઈ પરિવારને કોઈ જોખમ ન થાય તે રીતે અત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યું છે. તેના જ ભાગરૂપે અત્યારે મોરબી મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા અહીંયા જે 35 જેટલા જે ઝૂંપડપટ્ટી છે એ તમામ ઝૂંપડપટ્ટી હટાવી અને નદીનો પટ જે છે એ ખાલી કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. ત્યારે કહી શકાય કે આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હોય, જેથી કરી અને આગામી દિવસોમાં ફરી એક વખત મોરબી મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આ પરિવારને કોઈ નુકસાની ન થાય અને કોઈ જાન માલને નુકસાન ન થાય તેના માટે અત્યારે અહીંયા રહેતા તમામ પરિવારો છે તેમને અહીંથી હટાવવાની કામગીરી જે છે એ કરવામાં અત્યારે આવી રહી છે. ખાસ કરીને અહીંયા જે વર્ષોથી ઘણા બધા લોકો રહે છે, પરંતુ તેમને અત્યારે તેમના જ જાનનું જોખમ ન થાય તેના માટે તંત્ર અત્યારે સાબદું બન્યું છે. અને ચોમાસાની અંદર કોઈ પણ પ્રકારનું મોરબી જિલ્લામાં કોઈ વ્યક્તિને નુકસાની ન થાય, કોઈ માલઢોર પશુને નુકસાની ન થાય એ રીતની કામગીરી અત્યારે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર કરી રહ્યું છે.